सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ હજી બહુ બધાના વિડીયો બંધ છે, તો પ્લીઝ ખોલી નાખજો. મને ફેસ કરતા પેલા બંધ વધારે દેખાય છે. બહુ બધાના બંધ છે. અગર તમારે કઈ જેન્યુઅન રીઝન છે તો તમે ઈના બેનને મેસેજ કરી શકો છો, પણ અધરવાઇઝ પ્લીઝ ખુલ્લું રાખજો. ખુલ્લું રાખવું તમારા હિત માટે છે, કારણ કે તમે બંધ રાખશો તો થોડી લૂઝનેસ આવી જશે. સામે ટીચર બેઠા હોય તો આપણે કમ્પલસરી સીધા બેસવું પડે. અને જો આપણે વિડીયો બંધ રાખીએ તો આપણે મન ફાવે એમ વર્તીએ. હા, જે લોકો વિડીયો બંધ રાખે છે ને એવા એક્સક્યુઝીસ ખોટા ખોટા પોતાની જાતને આપતા હોય છે, પણ 1 કલાક આપણે આમ સરખી રીતે અટેન્ટિવ થઈને સ્થિર બેસવું પડે એટલે આપણે વિડીયો બંધ રાખતા હોય છે. તો હું વિડીયો ખુલ્લો રાખવાનું તમારા હિત માટે કહું છું કે એઝ સચ મેં તમને કીધું કે પ્રત્યક્ષ ભણવાની વસ્તુ છે, ઇન પર્સન ભણવાની વસ્તુ છે. પરંતુ હવે સત્સંગ તમે ગમે તેટલા દૂર હો તો બી તમને પ્રાપ્ત થાય, એટલે આપણે ટેકનોલોજીનો સહારો લઈએ છીએ. પછી મન તો આપણું એવું લૂઝ થઈ જ જશે જો તમે વિડીયો બંધ રાખશો તો. એટલે એવું નહીં રાખવાનું. અને આપણે એકદમ જ ખરેખર સ્કૂલમાં ભણવા જતા એવી જ ડિસિપ્લિનથી બેસી જવાનું કે આપણે લાઈક નોટ પેન લઈને અને આપણી ભગવદ્ ગીતા ખુલ્લી રાખીને આપણે ભણવું છે. એટલે જેટલી અ, તમારી સિરિયસનેસ હશે એટલું તમે પામી શકશો. હા, તમે જો એમ કે બધી જગ્યાએ લૂઝ તમે આમ ચાલે છે થાય છે ને એ તો ચાલશે, એવું તમે ચાલશે ચાલશે કરશો તો લાઈફમાં કશું પ્રાપ્ત નહીં કરી શકો. એકદમ જ લૂઝ એટીટ્યુડ વાળા કોઈ દિવસ ક્યાંય ના પહોંચે. એટલે મેં એવા લોકો જોયા છે. હમણાં જ somebody was telling me કે એમ કે એ વ્યક્તિ જે છે ને એમ કંઈક એવા પ્રકારનું જીવનમાં થયું તો 13 yearsથી 13 વર્ષથી પોતાની મમ્મીની ઘરે છે એ બેન. તો 13 વર્ષમાં આમ સમ ટોટલ કરો કે તમે શું કર્યું. તો એમ કે સવારે 1 કલાક રેસકોર્સ મેદાન પર ચાલવા ગયા, 2 કલાક ફિટનેસ કરી, સાંજે 1 કલાક ટીવી જોયું, અને દિવસો છે મહિનામાં પરિણત થશે, મહિનાઓ વર્ષમાં કન્વર્ટ થઈ જશે, અને એમ વર્ષો જતા રહેશે. એટલે આપણો એક દિવસમાં આપણે અગર લૂઝ છીએ તો આપણે કાયમ માટે લૂઝ છીએ. એટલે ઇટ ઇઝ નોટ અબાઉટ વિડીયો, ઇટ ઇઝ અબાઉટ અવર લૂઝનેસ. આપણને આટલા મહાન ગ્રંથ ઘર બેઠા ભણવા મળે છે, એના માટે સેન્સ ઓફ ગ્રેટિટ્યુડ નથી, સેન્સિટિવિટી નથી કે અનેક ભાષા માટે કેવું પડે. ઓનેસ્ટલી અનેક ભાષા માટે કેવું પડે. હું તો એનો જોક બનાવીને વાત ઉડાડી દઉં, એમ કે મને એવું થાય કે હવે એની નથી મારે બહુ ચર્ચા કરવી. પણ ગુજરાતીમાં એવી કહેવત છે કે એકદમ તેજસ્વી વ્યક્તિ હોય તો તેજીને ટકોર,
અને ખાલી જગ્યાને ડફણા. એટલે તમે ખાલી જગ્યા પૂરશો બેઠા બેઠા. યુ એટલે અનેક વાર કોને કેવું પડે તો એ કેટેગરી જુદી હોય. વેદાંતનો અભ્યાસ કરતા સાધકો ખૂબ જ તેજસ્વી હોય, સંવેદનશીલ હોય. અને હું જે કહું છું એ 100% તમારા હિત માટે કહું છું કે બાળક જ્યારે સ્કૂલે જાય ને તો એમ કેમ યુનિફોર્મ શા માટે છે? એ પહેલા ધોરણમાં હોય તો યુનિફોર્મ પહેરે એટલે એક પ્રકારની શિસ્ત જ આવી જાય તરત જ, કે આ યુનિફોર્મ, આવા જ શૂઝ હશે, આવા જ પ્રકારનું સ્કૂલનું બેગ, આવું જ સ્વેટર હશે ને આવી જ રીતે ક્લાસમાં આમ જ બેસવાનું, પગ લાંબા કરીને બેન્ચમાં સૂતા સૂતા કઈ ભણવાનું નથી. તો એવા પેલા બીજાના છોકરાને બી એ રીતે ટ્રેન કરવામાં આવે કે જ્યારે આપણે વિદ્યા પ્રાપ્ત કરવા બેસીએ તો એના માટે આપણી પોતાની એક ફિઝિકલ લેવલે પૂરી તૈયારી હશે તો આપણે મેન્ટલી એ બધી વસ્તુઓને આપણે ગ્રહણ કરવાની આપણામાં શક્તિ આવશે. એટલે વિડીયોનું એવરી ટાઈમ કેવું પડે છે તો પોતે પોતાની જાતને માપી લે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ. તેજસ્વી વિદ્યાર્થીને કેવું ન પડે, પણ જે બીજી કેટેગરી હોય એને કેવું પડે. અને જે લોકોને કેવું પડે છે અને નથી ખુલ્લું રાખતા, ઇટ શોઝ કે લૂઝનેસ છે. જો મેડિકલ કઈ તકલીફ હોય, માંદા હોય ને આમ ખરેખર બેસી ન શકે તો એ આખી વાત જુદી છે. અધરવાઇઝ એવું ન કરાય. બધા તમે લોકો એડલ્ટ છો. ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ ભણવો જોઈએ એટલી તો સમજ છે તમારા બધામાં. તો તમે ગમે ત્યાં દૂર છો તો બી તમે આવીને કોમ્પ્યુટર ખોલીને તમે બેસશો છો. તો એવું હવે પ્રયત્ન કરજો કે કેવું ન પડે, એવરી ટાઈમ કેવું ન પડે. અને એવરી ટાઈમ કેવું પડે તો આપણે આવા મહાન ગ્રંથને કેટલાક લાયક છે એ બી આપણે આપણી જાતનું ઇવેલ્યુએટ કરી દેવાનું. હું નહીં કહું, યુ શુડ આસ્ક યોર સેલ્ફ કે શા માટે કેવું પડે. એટલે મને પેલા બહુ જ શરૂઆતમાં જયારે કોરોના પહેલા આપણે શરૂ કર્યું હતું ત્યારે મને સ્ક્રીન સામે જોઈને ભણાવવાની આદત નહોતી. તો ત્યારે મને આમ થતું હતું કે બધા હોવા જોઈએ. તો કોરોના આવ્યો ત્યારથી બધા લોકોએ ઓનલાઈન ચાલુ કર્યું. આપણે તો એની પહેલાનું શરૂ કરી દીધું હતું, કોરોના પહેલાનું. એટલે નાવ આઈ એમ યુઝ ટુ કે વ્યક્તિ એક હોય કે બે હોય. બહુ મને એટલો બધો હવે ફરક નથી પડતો કારણ કે વર્ષોથી ભણાવીને એકદમ મારું મન હવે ટેવાયેલું છે કે મને એક બે ચહેરા દેખાય તો ઇટ ઇઝ મોર દેન ઇનફ ફોર મી. પણ બેઝિકલી હું તમને તમારા માટે કહું છું કે તમે જ્યારે ખુલ્લું રાખીને બેસો છો તો તમને બરાબર ખબર છે કે આપણને આપણા શિક્ષક, આપણા ગુરુ જોઈ રહ્યા છે અને આપણને સહઅધ્યાયી પણ જોઈ રહ્યા છે. જેમાં આપણે ક્લાસરૂમમાં બેસીએ તો બધા એકદમ એલર્ટની પોઝિશનમાં શું કામ બેસે? તો કે બાજુવાળા પણ બધા જોવે છે કે આપણે સીધા બેસીએ છીએ, આપણે વાતો કરીએ છીએ કે આપણે મસ્તી કર્યા કરીએ છીએ કે આપણે સિરિયસલી ભણીએ છીએ. તો બાજુવાળાને ખબર પડે છે અને આપણા ટીચરને બી ખબર પડે છે. એટલે એનીવે હવેથી એવો પ્રયત્ન કરજો કે મારે કેવું ન પડે. અને જે લોકોને જેન્યુઅન રીઝન હોય એ ઈના બેનને મેસેજ મૂકી દે. એટલે ઈના જે છે એ મને એ બધા વસ્તુની મારી સાથે વાત કરી લેતી હોય છે કે માતાજી આટલા આટલાને મેડિકલ પ્રોબ્લેમ છે. ઓકે. છઠ્ઠો અધ્યાય ભગવદ્ ગીતા, છઠ્ઠો અધ્યાય અને શ્લોક નંબર 31. સર્વભૂત સ્થિતમ યો મામ ભજત્યેકત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોપી સ યોગી મયી વર્તતે. આગળના શ્લોકોમાં જ્ઞાની વ્યક્તિનું વર્ણન ભગવાન કરી રહ્યા છે કે જ્ઞાની વ્યક્તિ આવી છે અને એની દ્રષ્ટિ જે અદ્વૈત દ્રષ્ટિ છે એને પ્રાપ્ત કરી છે. એક્યનું જેને જ્ઞાન છે, નિધિધ્યાસન કરી રહેલા છે આ યોગી.
જેને સમત્વની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, એવું બધું આગળ વર્ણન કર્યું. તો હવે શ્લોક નંબર 31માં એ જ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિનું ફરીથી વર્ણન ભગવાન કરે છે. સરસ વર્ણન કરે છે કે જનરલી એવા જ્ઞાનનિષ્ઠ લોકો જ્યારે સમાજમાં હોય તો બધાને એના વિશે જુદી જુદી ધારણાઓ હોય. તો લોકોની જે ધારણાઓ હોય, લોકો એના વિશે જજમેન્ટલ બી બનતા હોય, લોકોને થોડા એના માટેના પૂર્વગ્રહો, થોડું એના વિશેના જુદા જુદા આમ ઓપિનિયન હોય. તો હવે એ બધી વસ્તુનું ભગવાન સરસ રીતે એવી બધી શંકા કુશંકા વોટેવર એ બધાનું ભગવાન સરસ અહીંયા સમાધાન કરે છે. શું કે છે? યહ એકત્વમ આસ્થિતઃ સર્વભૂત સ્થિતમ મામ ભજતી સ યોગી સર્વથા વર્તમાનઃ અપી મયી વર્તતે. કે એવો જે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, યોગી છે, જે વ્યક્તિ એ એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જે સર્વભૂતોમાં રહેલા મને જોઈ શકે છે અને મને પ્રાપ્ત કરેલ છે, એવો યોગી સર્વ પ્રકારે રહે, સર્વ પ્રકારે વર્તન કરે, કોઈ પણ પ્રકારે કે સર્વ પ્રકારે વ્યવહાર કરે, વર્તન કરે, રહે, છતાં એ યોગી મારામાં જ સ્થિત છે. જેને એકત્વનું જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, જે સર્વમાં રહેલા હુંના દર્શન કરી રહ્યો છે, એવો યોગી વ્યવહારમાં સર્વ પ્રકારે, કોઈ પણ પ્રકારે, સર્વ પ્રકારે કાંઈ બી વર્તન કરે તો બી એ હંમેશા તો કે મારામાં જ ભગવાન કે મારામાં જ એ સ્થિત છે. એટલે અહીંયા આગળ એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે, સર્વથા શબ્દ, સર્વથા છે ને બીજી લાઈનમાં, સર્વથા વર્તનમાનોપી સહયોગી મયી વર્તતે. સર્વથા એટલે શું? તો કે એ વ્યક્તિ જે છે એનો આશ્રમ કોઈ પણ હોઈ શકે. એટલે જરૂરી નથી કે જ્ઞાની કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સંન્યાસી જ હોય. લાઈક યાજ્ઞવલ્ક્ય ઋષિ મહાન જ્ઞાની હતા, શનક પણ જ્ઞાની હતા, પણ ગૃહસ્થાશ્રમમાં હતા. એટલે સર્વથા કહીને એવું કે છે કે એ કોઈ પણ આશ્રમમાં હોઈ શકે. એની એની જીવન રીતિ, એની લાઈફસ્ટાઈલ, એની નિષ્ઠા ગૃહસ્થાશ્રમની પણ હોઈ શકે, સંન્યાસની બી હોઈ શકે. એટલે તમે એવું ન કહો કે ના એ ગૃહસ્થી છે ને એટલે જ્ઞાની ન હોય. ગૃહસ્થી તો કેટલી આસક્તિમાં હોય, એ થોડા જ્ઞાની હોય. તો અહીંયા ભગવાન કે છે સર્વથા એટલે એની જીવનચર્યા કોઈ પણ હોઈ શકે. એ સંન્યાસી પણ હોઈ શકે, ગૃહસ્થી પણ હોઈ શકે, એ એવી રીતે નૈષ્ઠિક બ્રહ્મચારી પણ હોઈ શકે, વ્હાઈટ કપડામાં, કલરફુલ કપડામાં ગૃહસ્થી પણ હોઈ શકે, અને આવા કાષાય વસ્ત્ર, આવા ઓરેન્જ કપડામાં સંન્યાસી પણ હોઈ શકે. એની જીવનચર્યા સર્વથા એટલે કોઈ પણ પ્રકારે હોઈ શકે. અને સેકન્ડ થિંગ કે કોઈ પણ પ્રવૃત્તિ બી કરતા હોય. એ એમ કે એ વ્યક્તિ જે છે એ સપોઝ પેલા જસ્ટ એ વણકરનું કામ કરતા હોય, કપડા વણવાનું કામ કરતા હોય સિમ્પલી પહેલા, તો જ્ઞાન થયા પછી એ કપડા વણવાનું ચાલુ રાખે. તો એમ કે લે કપડા વણે, આ વણકર છે એ કોઈ દિવસ થોડીને જ્ઞાની હોય. આ જે છે એ રોજે પોતાની દુકાનમાં વેપાર કરે છે, કરિયાણાની દુકાનમાં, તો એ થોડા ને જ્ઞાની હોઈ શકે. એટલે એ કોઈ પણ પ્રકારના એવા વ્યવસાય કે જુદું જુદું કામ કરી રહ્યા હોય, કે કોઈ પણ પ્રકારના આશ્રમમાં હોય, બ્રહ્મચર્ય આશ્રમમાં હોય, ગૃહસ્થમાં હોય, સંન્યાસ આશ્રમમાં, એ કોઈ પણ હોય
કોઈ પણ એની જીવનચર્યા હશે, કોઈ પણ કર્મ કરી રહ્યા હોય તોય ભગવાન કે છે એ મારામાં જ રમણ કરે છે, હંમેશા ઈશ્વરમાં જ એ રમણ કરે છે. કે લાઈક કે મીરાબાઈ ને નરસિંહ મહેતા એને સંન્યાસના કપડા નતા પહેર્યા, તો બી એ ગૃહસ્થાશ્રમમાં પણ જ્ઞાની હતા. એટલે એવું એક વાક્ય છે, અમ શુકો ત્યાગી કૃષ્ણો ભોગી, નૃપો જનક રાઘવો, કર્મનિષ્ઠા વશિષ્ઠાદય દયા, તે જ્ઞાનીનઃ સર્વ સમાહા. એટલે કોઈ વ્યક્તિ જે છે એ કદાચ રાજકાજ ચલાવતી હોય અથવા તો બહુ બધા કર્મોની અંદર ખૂપેલી હોય, કે કોઈ વ્યક્તિ જે છે એ ખૂબ જ બધા યજ્ઞ યાગાદિને બધા વૈદિક કર્મો જ કરી રહી હોય વશિષ્ઠની જેમ, કોઈ વ્યક્તિ મહેલમાં રહેતી હોય, કોઈ વ્યક્તિ નાનકડી ઝૂંપડીમાં રહેતી હોય, તો તમે જુઓ કે આપણા મનમાં કોઈ વ્યક્તિ મહેલમાં રહેતી હોય તો આપણને એવું થાય કે ઈ તો સાવ ભોગી હોય, એનામાં થોડું જ્ઞાન હોય. અને કોઈ એકદમ જ એવી નાનકડી હટમાં રહેતા હોય ને ખાલી કૌપીન પહેરે અને એમ કે એક જ ટાઈમ એ ખાલી બસ આટલી ખીચડી ખાય, કે એક જ ટાઈમ આ એક જ વસ્તુ ખાય, અથવા તો એ એમ કે 6 મહિના સુધી તો એ ઉપવાસ જ કરે છે, ખાલી ફળ જ ખાય છે, ફલાહારી બાબા. એક વ્યક્તિ કેવી છે તો કે પેલેસમાં રહે છે, એક કેવા છે તો કે ઝૂંપડીમાં ફલાહારી બાબા. તો સમહાવ આપણને એવી જે બાહ્ય વસ્તુઓ છે જે દેખાય છે એ બહુ જ આકર્ષે, બહુ જ આપણને ગમી જાય. ખાલી કૌપીન જ પહેરે, પછી તો 12 વર્ષ સુધી એને જપ કર્યા, 12 વર્ષ ગાયત્રી મંત્ર, અને મૌન જ. તો એ બધી સારી સાધનાઓ છે, એમાં હું કઈ ના નથી પાડતી કે એને 12 વર્ષ એમ કે મૌન રાખીને ખાલી ગાયત્રી મંત્ર કર્યું, તો એકદમ ઉત્તમ સાધના છે, તપશ્ચર્યા છે. પણ ઈ તપશ્ચર્યા કરે છે એટલે મહાન. અને કોઈ સંન્યાસી જે છે એ હિન્દુ ધર્મના કામ માટે સવારથી સાંજ સુધી ખૂબ જ લોકોને મળે ને ખૂબ જ દોડાદોડી કરે ને ઉડાઉડ કરે, બધા આ દેશમાંથી આ દેશમાં, તો તમે એમ કહો. અને આમ એકદમ મોટા આશ્રમમાં રહેતા હોય ને મોટું એનું પોતાની કુટિયા હોય ને ત્યાં કેટલાય વિઝિટર આમ આવન જાવન હોય ને એકદમ બધું આમ તેને કહે ને કે ખૂબ જ પ્રવૃત્તિ પરાયણ જીવન હોય. અને પેલા કેવા હોય તો કે 12 વર્ષ કાંઈ એક શબ્દ ન બોલે, ખાલી વાળા. આપણા મનમાં કેવું હોય, ઓલા બહુ જ મહાન કહેવાય, આ મહાન કહેવાય નહીં, સંભાવ. અને લોકોને એવું બહુ જ આમ આકર્ષે બહુ જ. એટલા શ્લોકમાં એ કહે છે કે શુકો ત્યાગી, એટલે શુકદેવજી જે છે એ તો કે જન્મતા આવે તેને વૈરાગ્ય હતો, અને એટલા બધા ત્યાગની મૂર્તિ હતા કે સીધા ચાલવા જ માંડ્યા. અને પરમ વૈરાગ્યવાન શુકદેવજી. એની સામે કૃષ્ણ ભગવાન તો કે કૃષ્ણો ભોગી, તો કે કૃષ્ણ ભગવાન તો કે આવા દ્વારિકામાં રે, અને એ તે કેવી તો કે આખી સોનાની બનેલી દ્વારકા, અને આટલી બધી ક્વીન જે છે એની પાસે હોય ને આવી 4 4 પટરાણી હોય, એટલે બધા પૂરા વૈભવની વચ્ચે રહેનારા કૃષ્ણ ભગવાન અને સંપૂર્ણ ત્યાગનું જીવન જીવનારા શુકદેવજી. અને નૃપો જનક રાઘવો, કે રઘુરાજા અને જનક જેવા બધા રાજાઓ હતા. રાજાઓ એટલે નેચરલી લોકોને રાજ્યનો કારભાર સંભાળવાનું કામ તો હોય જ. અને બીજું કે છે કર્મનિષ્ઠા વશિષ્ઠાદય, કે વશિષ્ઠ ઋષિ વગેરે કેવા છે તો કે
ખૂબ જ બધા વૈદિક કર્મોમાં ડૂબેલા, અને એના આશ્રમમાં કેટલાય બ્રહ્મચારી ભણતા હોય તો એ બધાને ભણાવતા હોય. પણ જ્યારે જ્ઞાનની વાત કરીએ તો તે જ્ઞાનીનઃ સર્વે સમા. જ્ઞાનની વાત કરો તો એક ઉપર છે ને એક નીચે છે એવું નથી. બધા જ તો કે સર્વે સમા, આ બધા સમાન જ છે. રહી વાત ઈ લોકોની એમ કે કોઈક મહેલમાં છે તો કોઈક પરમ વૈરાગ્યવાન આમ તરત ઘર રે, સુખદેવજી જેવા ઘર છોડીને જતા રહે. તો વૈવિધ્ય જે છે એ એના પ્રારબ્ધ કર્મો પ્રમાણે છે. જન્મો જન્માંતરના જે કઈ કર્મો હોય એમાં જે બી માંગણી કરેલી હોય ભગવાન પાસે, એ રીતે એ લોકોનું જીવનચર્યા રહેતી હોય. એટલે એનો વ્યક્તિ જે છે, આ બધા જ કે કોઈ પણ, તો આપણને જે આવા બધા બહારના દેખાવથી જે આપણને પૂર્વગ્રહો કે ગ્રંથિઓ થતી હોય ને, ત્યારે આપણે આપણી જાતને એટલું જ કહેવાનું કે અજ્ઞાન જે છે એ એક જ એવું છે કે જે જ્ઞાનનો વિરોધી છે. જ્ઞાન પ્રાપ્ત થતા અજ્ઞાન જતું રહેશે. એટલે મહત્વ કોઈ વસ્તુનું હોય તો અજ્ઞાન નિવૃત્તિ થઈ છે કે નહીં, અને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે કે નહીં, એટલી જ વસ્તુ મહત્વની છે. બાકીની જે પેરિફેરિયલ છે, વ્યક્તિ જ્ઞાની છે કે નહીં, મહત્વનું છે. એ કેટલી તપશ્ચર્યા કરે છે, તમે કહો પણ ઓલા તો તપશ્ચર્યા કરે છે, પણ જે વ્યક્તિ જ્ઞાનનિષ્ઠ છે એને તમને અત્યારે તપશ્ચર્યા કરતા નથી દેખાતા, માની લ્યો, પણ એને જન્મો જન્માંતરની તપશ્ચર્યા કરી હોય, અંતઃકરણ શુદ્ધ હોય, ભક્તિ હોય, તો જ જ્ઞાન થયું હોય. ઇટ ઇઝ લાઈક કોઈ વ્યક્તિ એમ કે સ્ટેનફોર્ડમાંથી પીએચડી કર્યું, સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કે પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાંથી એને એમ માસ્ટર્સ કર્યું સપોઝ, તો એ વ્યક્તિએ એમ કે વર્લ્ડની જે બેસ્ટ યુનિવર્સિટી કહેવાય ત્યાં જઈને માસ્ટર્સ કર્યું, પીએચડી કર્યું, તો તમે એમ કહો પણ એને 10મું પાસ કર્યું હતું માતાજી, એને 12મું કર્યું હતું, પણ જ્યારે એને સ્ટેનફોર્ડ કે હાર્વર્ડ કે પ્રિન્સ્ટન જેવી યુનિવર્સિટીમાં પોતાના રિસર્ચ પેપર રજૂ કર્યા હોય, તો એને 10મું તો કર્યું જ હોય. ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ એને 12મું ધોરણ તો પાસ કર્યું જ હોય. એટલે જે વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, જ્ઞાનનિષ્ઠ એ વ્યક્તિ બની છે, તો ઇટ ગોઝ વિધાઉટ સેઇંગ કે એને જન્મો જન્માંતરથી ખૂબ જ તપશ્ચર્યા કરી હોય, ઘણા બધી ગાયત્રી કરી હોય, ઘણી બધા એ લોકોએ જપ તપ ભક્તિ સેવાથી અંતઃકરણ શુદ્ધ કર્યું હોય, પછીથી જ જ્ઞાન માટેની એલિજિબિલિટી પ્રાપ્ત થાય. જ્ઞાન એમનેમ તો થતું નથી. એમ કે પ્રિન્સ્ટનમાં જઈને રિસર્ચ પેપર રજૂ કર્યા તો અરે ભાઈ પેલા એને ગ્રેજ્યુએટ તો કર્યું જ હોય ને, એને 12મું ધોરણ તો પાસ કર્યું જ હોય ને, એમનેમ થોડી ના હોય. એટલે આપણે કેવું છે કે ખાલી ને ખાલી એની બાહ્ય જે જીવનચર્યા છે, એનો દેખાવ છે, એનો વ્યવહાર છે, એનાથી આપણે આમ એકદમ પ્રભાવિત થઈ અને પછી આપણે ખૂબ જ જજમેન્ટલ થઈ જતા હોય. તો એવું ન થાય એટલે ભગવાન કહે છે કે તે જ્ઞાનીનઃ સર્વે સમાહ, એ સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. ઈ લોકો ની કોઈ પણ પ્રકારની જીવનચર્યા હશે, કોઈ પણ પ્રકારના કર્મો કરતા હશે, નથી કરતા, એ ખૂબ જ સનાતન ધર્મમાં જ્ઞાનનો પ્રચાર કરે છે કે એ પ્રચાર નથી કરતા, અને ખાલી એક જ પોતે હઠમાં બેસીને નિધિધ્યાસન, પોતે પોતાનું ચિંતન કે પોતાનું બસ ભગવત નામ લઈ રહ્યા છે. એમ કે મારે કોઈને ભણાવવું નથી, અને મારે કઈ જ્ઞાન નથી આપવું, મારે પ્રચાર નથી કરવો. અમુક એવા બી હોય કે ના, મારે હિમાલયમાંથી નીચે આવવું જ નથી, મારે ત્યાં જ રહેવું છે, ગંગોત્રીમાં હું રહીશ, મારે જવું જ નથી, અને મારે કોઈ લોકોને મળવું નથી, મારે ખાલી મારી ભક્તિ કરવી છે. તો એમ કે એવું થોડું કરાતું હશે?
હિન્દુ ધર્મનો પ્રચાર તો તમારે કરવો જોઈએ ને. તમે જ્ઞાની છો, તમારે શિષ્યો તો ઊભા કરવા જોઈએ ને. તમારા જ્ઞાનનો વારસો પછીની પેઢીને આપો તો આ ચાલુ રહેશે ને, ગુરુ શિષ્ય પરંપરા. એવો કોઈ નિયમ નથી. એ કઈ કોઈ પણ પ્રકારનો પ્રચાર ન કરે, કામ ન કરે, તો બી ભગવાન કહે છે સર્વથા વર્તમાનોપી સયોગી મયી વર્તતે. એક બિલકુલ કાંઈ જ નથી કરતા, ખાલી આત્મચિંતન કર્યા કરે છે, તો બી એ બરાબર છે. ને કોઈ વ્યક્તિ ખૂબ જ પ્રચાર કરે છે ને ખૂબ કામ કરે છે, તો બી ભગવાન કે સયોગી મયી વર્તતે. એટલે આપણે ટૂંકમાં આપણા માટે એક એક લર્નિંગ નો પોઈન્ટ છે અહીંયા આગળ, કે આપણે બહુ બધા લોકોને મેં એવા જોયા છે, તમે લોકો ભણતા હોય એ બધા નહીં, કારણ કે તમે ભગવદ્ ગીતામાં આવું ઘણું બધું સાંભળ્યું હોય, પણ જે લોકો સત્સંગ નથી કરતા અને આમ બહારના લોકો હોય ને, એ લોકોનું આમ કેવું કે એક એવા માપદંડ એના મગજમાં ફિક્સ કરે. લાઈક કે એક એવી નાનકડી ખુરશી હોય ને, તો એ ખુરશી પોતે ત્યાં મૂકે ને પછી એ વ્યક્તિને બેસાડો, અને પછી એને એવું થાય કે એ વ્યક્તિ જે છે ને એ આમાં ફિટ થવી જ જોઈએ. એટલે એને આમ પુશ કરે, ના તમારે આમાં આ જે છે ને, મેં ચોખ્ઠું નક્કી કર્યું ને ખુરશી, એમાં જ તમારી જાતને તમારે ફિટ કરવાની. એટલે આપણા મગજના ચોખ્ઠામાં આપણે અમુક ધારાધોરણ નક્કી કર્યા કે આને જ્ઞાની કહેવાય, આને સંન્યાસી કહેવાય. અને પછી તો કે એમાં આપણે ઈ વ્યક્તિને ઘરાર ફિટ કરવાની કોશિશ કરીએ. પછી એમાં ફિટ ન થાય, એનું માથું બહાર આવે, એના પગ બહાર આવે, તો કે આ બરાબર મહાત્મા નથી. આ જે છે એ તો કે પેલા વૃક્ષ નીચે અકિંચન મહાત્મા જે છે ને, અપરિગ્રહ, ઈ પાકા કહેવાય. આ ન કહેવાય. આ જો આમની પાસે કેવડી મોટી ગાડી છે, આ ન કહેવાય. એટલે આપણે ઈ ધારાધોરણ નક્કી કર્યા કે જે એક જગ્યાએથી બીજી જગ્યાએ ચપ્પલ પહેર્યા વગર ચાલીને જાય તો એ મહાન કહેવાય, એ તપસ્યા કહેવાય. પરંતુ કારનો ઉપયોગ કરે, બધા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરે, એ ભોગી કહેવાય. એટલે એ જે છે એમ કે અમ એવા પ્રકારનો એક જે માઇન્ડસેટ છે, જે ફ્રી નથી, જે આવું બંધિયાર માઇન્ડસેટ છે, એના માટે ભગવાન કહે છે કે ભાઈ તારે ચિંતા કરવાની જરૂર નથી. એ લોકો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરશે, વર્તન કરશે, કર્મો કરશે, ગમે તેવી જીવનચર્યા હશે, તો બી એ બધા મારામાં જ સ્થિત છે. કારણ કે એને એકત્વની દ્રષ્ટિ પ્રાપ્ત કરી છે, અને એ વ્યક્તિ, એ જે જ્ઞાની જે છે, સર્વભૂતોમાં હું વિલસી રહ્યો છું, એને એ જુએ છે. એટલે હવે એના માટે કોઈ નીતિ નિયમો નથી. એ કોઈ પણ પ્રકારે વર્તન કરશે તો બી એ મારામાં જ છે. તો હવે કોઈને વિચાર આવે કે કોઈ પણ પ્રકારે વર્તન કરે એટલે શું એ કઈ જ્ઞાની છે, શું અધર્મ કરી શકે? તો એનો હવે પછીના શ્લોકમાં જવાબ આપે છે કે જ્ઞાની વ્યક્તિ જે છે એ ક્યારેય અધર્મ, કોઈ પણ પ્રકારે વર્તન કરે એટલે ઈ અધર્મ કરશે એવું નહીં થાય. એટલે એ ક્યારેય અધર્મ કરી જ ન શકે. એ વસ્તુ હવે એના પછીના શ્લોકમાં ભગવાન કહે છે. શ્લોક નંબર 32. આત્મૌપમ્યેન સર્વત્ર સમમ પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખમ સયોગી પરમો મતઃ. આ જે શ્લોક જે છે સિદ્ધ માટે પણ છે અને સાધક માટે પણ છે, બંને માટે છે. સાધક માટે સાધના રૂપ છે અને સિદ્ધના લક્ષણ રૂપે છે. બે રીતે છે શ્લોક. સાધકની સાધના છે. એટલે આ શ્લોક જે છે
એ વારંવાર કોટ થતો શ્લોક છે. ઘણા બધા લોકો આને ઉદ્ધૃત કરતા હોય એવો શ્લોક છે આ. શું કે છે? કે છે કે અર્જુન યહ આત્મા ઉપ ઉપમેન સુખમ વા યદિ દુઃખમ વા સર્વત્ર સમમ પશ્યતિ સહ યોગી પરમો મતઃ. એ છે કે હે અર્જુન, જે પોતાનું એક્ઝામ્પલ લઈને, પોતાનું ઉદાહરણ લઈને જે સુખ સમરૂપે જોવે છે એ યોગી મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. જે આત્માની ઉપમા લઈને, પોતાની ઉપમા લઈને, પોતાનું ઉદાહરણ લઈને સુખ કે દુઃખ સર્વત્ર સમજુવે છે એ યોગી ભગવાન કે છે શ્રેષ્ઠ છે. ભાષ્યમાં કહે છે આત્મોપમ્યેન, એટલે ઉપમાની અહીંયા વ્યાખ્યા આપે છે. આત્મા સ્વયં એવ ઉપમીયતે. ઉપમા એટલે શું? તો કે ઉપમીયતે અનયા ઇતિ ઉપમા તસ્યા ઉપમાયા ભાવ ઔપમ્યમ તેન આત્મોપમ્યેન સર્વત્ર સર્વભૂતેષુ સમમ તુલ્યમ પશ્યતિ યહ અર્જુન. પછી જરાક થોડું ભાષ્ય વાંચો, થોડુંક તમને તરત સમજાઈ જશે કે આત્માની ઉપમા એટલે શું. તો કે છે યથા મમ સુખમ સુખમ ઇષ્ટમ તથા સર્વ પ્રાણીનામ સુખમ અનુકૂલમ વા શબ્દ ચાર્થે યદિ વા યચ્ચ દુઃખમ મમ પ્રતિકૂલમ અનિષ્ટમ તથા સર્વ પ્રાણીનામ દુઃખમ અનિષ્ટમ પ્રતિકૂલમ ઇતિ એવ આત્મોપમ્યેન. એટલે આત્માની ઉપમાથી જોવું એટલે સાવ સિમ્પલ કહું ને તો ઘણા લોકો વાતચીતમાં કે તું એની જગ્યાએ હોય તો તને કેવું થાય? દુઃખ થાય ને? તને ઘણી વાર ન કહેવાય બધા? બસ એક્ઝેક્ટલી જ કે છે કે આપણે એની જગ્યાએ હોય તો ખરેખર બહુ દુઃખ થાય. હોય બિચારાને કેવું થયું. એટલે આત્મા એટલે ખુદની, પોતાની, પોતાને એ જગ્યાએ રાખીને જે જોવે તો શું થાય? તો એ હવે ભગવાન અહીંયા કહે છે કે આત્માની ઉપમા એટલે શું? તો કે મેં જે ભાષ્યમાં વાંચ્યું ને કે સરસ છે જો યથા મમ સુખમ ઇષ્ટમ તથા સર્વ પ્રાણીનામ સુખમ અનુકૂલમ. આપણને સુખ ગમે ને, બધા પ્રાણી માત્રને સુખ ગમે ને. સુખ એટલે શું? તો કે કોઈ આપણને સમજે, કોઈ આપણને હેલ્પ કરે, આપણે જ્યારે તકલીફમાં હોય તો સપોર્ટ કરે. તો એ બધું મારા માટે સુખ છે કે હંમેશા કોઈ વ્યક્તિ સપોર્ટ કરે, સમજે, અનુકૂળ થઈને રહે. તો મને એ ઈષ્ટ છે કે આપણને બધા આમ કે અનુકૂળ હોય. ધારો કે આપણે ટ્રાવેલિંગ કરતા હોય તો આપણને આમ કોઈ ધક્કા મારે તો ન ગમે, પણ આમ આપણે આમ જતા હોય તો ધારો કે એમ કે હું જતી હોય તો મને એવું થાય કે એ લોકોમાં એક સંન્યાસી અને સ્ત્રી સન્માનની ભાવનાથી વર્તે તો સારું, હકામુકી ન કરે એમ. તો એ કેવું આપણને ગમે એમ કે ધારો કે આમ મને આમ હું પેલામાંથી એરક્રાફ્ટમાંથી ઉતરતી હોઉં ને તો કેવું હોય કે કોઈ કઈ પ્લેન લેન્ડ થાય તો બધાને ઉતરવું હોય ને. એ કોઈ પ્લેનમાં બેસવા તો આવ્યા ન હોય. અને મજા આવે છે, સરસ એરક્રાફ્ટ આપણે બેઠા રહીએ, અહીંયા નાસ્તો ચાપડીને અહીંયા પાર્ટી કરશું, એના માટે કોઈ આવ્યા ન હોય ને.
બધાને ઉતરવું હોય, બરાબર. પણ હું જેટલી વાર બોમ્બે જાઉં ને જેટલી વાર ફ્લાઇટમાં બેસું, જ્યારે બી, તો આ કાયમનો મારો અનુભવ કે અ, હું જે સીટ ઉપર બેઠી હોઉં ને, ધારો કે મારી 3 નંબરની સીટ છે, તો ઈ 5 નંબર ને 6 નંબર વાળા, ઈ હું ઉતરું એને પેલા ઈ લોકો આમ ધસવું જોઈએ ઈ લોકોને. તો એમ કે ક્યુ નહીં કરવાની, ધક્કો મારવાનું, તો ઈ મને અનુકૂળ નથી ને. કોઈ મારી સાથે કરે એમ કે 3 નંબર વાળાએ ફ્લાઇટમાંથી પહેલા ઉતરવાનું, 4, 5, 6 વાળાએ પછી ઉતરવાનું. તો ધારો કે એમ કે એ જે વ્યક્તિ 6 નંબર વાળી આવીને મારાથી બી આગળ ઊભી રહી જાય, તો હું એવું કરું તો એને ગમે. એનો કે મને આમ એ કરે, મને આમ એવું અસર થાય કે ભાઈ મારે ઉતરવું છે, કા તું આવું કરે. એટલે ન તો ક્યુ કરવાની અને આવી રીતે કરવાની. તો મને એમ બહુ જ ઇરિટેશન થાય. તો હું મારી લાઈફમાં કોઈ દિવસ આવું ન કરું, ક્યારેય ન કરું. કે એમ કે 2 નંબરની સીટ વાળા, હું 3 માં બેઠી હોય, તો 2 નંબર વાળા ઈ બેગ લેતા વાર લાગે, તો હું એકદમ ધીરજથી ઉભી રહું. એમ કે આમ સન્યાસીને જોવે એટલે એમ કે ને ના જતા રહ્યું, તોય હું ન જાણું કે ના ના, આઈ વિલ વેઇટ ફોર યુ. તો એમ કે જેની 2 નંબરમાં સીટ છે એને જ પેલા જવાનું હોય, પછી 3 નંબર વાળાએ જવાનું હોય. એવી ધક્કામુક્કી કરીને કઈ જલ્દી ઉતરવાનું એવું કઈ કરવાની જરૂર જ ન હોય. પણ તમે જોજો એમ કે ટ્રાફિકમાં પોતે વેહિકલ ચલાવતા હોય, આવી રીતે તમારે ક્યાંય બી યુ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં તમે ટ્રાવેલ કરતા હોય, બધી જ જગ્યાએ લોકો એવું કરે કે એ જે કરે એવું બીજા કરે તો એને જરાય મંજૂર ન હોય, અને છતાં એ લોકો એવું કરે કે કે આપણી ઉપર કોઈક ગુસ્સો કરે અને મોટે મોટેથી એવી રીતે બોલે તો આપણને ગમે? જરાય ન ગમે ને. તો આપણે જ્યારે કરીએ તો જરાક આત્માની ઉપમાથી એ વસ્તુને જોવાનો પ્રયત્ન કરીએ તો શું થાય? જ્યારે આપણને એવું થાય કે એ વ્યક્તિ ડિસિપ્લિનમાં નથી વર્તી, એમ્પ્લોય છે, મારે ત્યાં કામ કરે છે, અને એને આવું કર્યું છે, તો હું હવે બરાબરનું એને ખીજાઈશ ને ગમે તેમ બોલીશ. ઓકે, આપણે એ જગ્યાએ હોય તો આપણને આવી રીતે કે તો આપણને કેટલું હર્ટ થાય. એટલે આટલું જ ભગવદ્ ગીતાનું આટલું જ અ, આખું શ્લોક બી નહીં, પણ 32મા શ્લોકમાં ખાલી એક જ વાક્ય છે કે તમે ખુદની ઉપમાથી અથવા પોતાની જાતને એ સ્થાને મૂકીને બધી જગ્યાએ વ્યવહાર કરો, તો જીવન કેટલું સુખ શાંતિ ભર્યું થઈ જાય. એવરી ટાઈમ કે કે કોઈ મારી સાથે પૈસામાં ચીટિંગ કરે તો મને બિલકુલ ન ગમે, મને બહુ જ દુઃખ થાય. તો એવું હું ન કરું. હું કોઈને કટુ શબ્દ કહું તો એને બહુ જ માઠું લાગે, તો હું એવું ન કરું, કારણ કે મારી સાથે કોઈ એવું કરે તો મને બહુ જ દુઃખ થાય. એટલે એક એક એવી વસ્તુ છે કે જેને તમે સામાન્ય ધર્મ કયો, તો સામાન્ય ધર્મ આવ્યા ક્યાંથી? યુનિવર્સલ વેલ્યુઝ આવી ક્યાંથી? તો કે યુનિવર્સલ ધર્મ કે આ ધર્મનો પાયો છે. યુ નો કે જે મને અનુકૂળ નથી એવો વ્યવહાર બીજા સાથે ન કરું, દેટ ઇઝ સામાન્ય ધર્મ. કે હું જો હિંસા કરું, કોઈ મારી સાથે હિંસા આચરે તો મને પસંદ નથી, તો હું બીજા સાથે ન કરું, દેટ્સ ઓલ. એટલે એ એટલી સરસ વસ્તુ છે કે વ્યક્તિ જે છે એ જેવું એવું જોવા માંડે કે અ, આવું કરવાથી મને જો કોઈ કરે તો મને ચીટિંગ કરે, મને અસત્ય આચરણ કરે, મારી ગોસિપ કરે, મારી પીઠ પાછળ બોલે, મેન્યુપ્યુલેશન કરે, કાવા દાવા કરે, તો મને નથી પસંદ, તો હું એવું બી જ્યારે ન કરું. એટલે જ્યારે વ્યક્તિ પોતાની ઉપમાથી સર્વત્ર વ્યવહાર કરવા માંડે, તો સામાન્ય ધર્મનું પાલન સહજ થઈ જશે. અહિંસાનું પાલન સહજ, સત્યનું પાલન સહજ,
ઓનેસ્ટીનું પાલન સહજ. બધી જ યુનિવર્સલ વેલ્યુઝ છે એનું પાલન જે છે એ લોકો નથી કરતા. શું કામ? તો કે ખુદની ઉપમાથી જોવાનો પ્રયત્ન કરતા નથી. જે દિવસે પોતાને એ જગ્યાએ મૂકી અને વ્યવહાર કરવા માંડશે તો તરત જ યુનિવર્સલ વેલ્યુઝનું પાલન થશે. એટલે તમે એમ કહો કે પોતાની ઉપમાથી કાં નથી જોતા બધા? ગ્રોસ છે લોકો. એટલા બધા સંઘર્ષથી મન ભરેલું છે, એટલો ટ્રાફિક જામ છે કે હું એ જગ્યાએ હોઉં તો મને કેટલું દુઃખ થાય એવું ન કરાય. એટલું વિચારવા માટે યુ નીડ ધેટ ઇનર સ્પેસ. એવી શાંતિ જોઈએ. એવું વિચારવા માટે અંદર કાંઈક તો આમ મન ચોખ્ખું જોઈએ ને, એવું છે જ નહીં. એટલે આમ લોકો એટલા બધા આજકાલ એટલા બધા સ્થૂળ, એટલા ગ્રોસ થતા જાય છે કે આપણી સાથે કોઈ આવું કરે તો આપણને આવું થાય, તો આવું ન કરાય એટલું વિચારવાની શક્તિ ગુમાવી બેઠા છે. એવી તાકાત જ નથી લોકોમાં. એટલે ખૂબ જ જડ, કન્ફ્યુઝ, પ્રાયોરિટી વાળું જીવન, ખૂબ જ ઇનસિક્યોર, ખૂબ જ અલ્પતા, અને એટલું બધું વેલ્યુઝમાં, ધર્મમાં બાંધછોડ કરી હોય એટલે કોન્ફ્લિક્ટ વાળું મન છે, ખૂબ જ સંઘર્ષ વાળું મન છે. એટલે વ્યક્તિ ઇટ ઇઝ ઓલ ઇન્ટરડિપેન્ડન્ટ, કે જેમ જેમ આપણે વેલ્યુઝનું પાલન કરીએ એમ મન શાંત છે, સ્વસ્થ છે, ઇનર સ્પેસ છે. તો તમે એવું વિચારી શકો છો કે ના, હો એવું ન કરી શકે, એનું કેવું દુઃખ થાય, મને કોઈ એવું કરે તો. એ વિચારવા માટે યુ નીડ સ્પેસ. અને જેમ જેમ આપણે આત્માની ઉપમાથી જગતમાં વ્યવહાર કરીએ એમ તો કે આપણે સામાન્ય ધર્મમાં એકદમ પૂરેપૂરા નિષ્ઠ થઈ શકે. એટલે લોકો સામાન્ય ધર્મ એટલે સામાન્ય ધર્મ, તમને ખબર છે સામાન્ય ધર્મની મેં ઘણી વાર તમને સમજાવ્યું છે, તો બી કહી દઉં. સામાન્ય ધર્મ એટલે શું? તો કે સામાન્યતયા જીવ માત્રને જે એપ્લિકેબલ છે, ગાયને પણ એપ્લિકેબલ, ને મનુષ્યને પણ એપ્લિકેબલ, ને ભારતનાને પણ એપ્લિકેબલ, ને પાકિસ્તાનને પણ, મનુષ્ય જીવ માત્રને જે એપ્લિકેબલ છે. કે તમે એમ કહો કે હું છે ને, મને કોઈ હર્ટ કરે ન ગમે, તો એમ કે કોઈ મનુષ્યને હર્ટ કરો તો ન ગમે, પણ તમે ગાયને બી હર્ટ કરો તો ગમે, ડોગ્સને બી હર્ટ કરો તો ગમે, કીડીને બી હર્ટ કરો તો ગમે. કોને ગમે? કોને હિંસા પ્રિય છે? તો કે ના, કોઈને બી આવી રીતે, કોઈ બી રીતે ફિઝિકલી, ઇમોશનલી, કોઈ બી રીતે ટોર્ચર કરો, મારે, તકલીફ આપે, તો કોઈને નથી ગમતું. એટલે સામાન્ય ધર્મ એ યુનિવર્સલ છે, આખા વિશ્વમાં જીવ માત્રને લાગુ પડે છે. કે જે આપણને ગમતું નથી, આપણને તકલીફ પડે છે, એવો વ્યવહાર બીજા સાથે ન કરવો. ઇટ્સ લાઈક કે તમને કોઈ એમ કે પાંજરામાં પૂરી રાખે તો ગમે, તો તમે આ પેરેટને શું કામ, પોપટને શું કામ પૂરી રાખો છો? એટલે તમને ખબર હશે, ઓલા આપણે બધી જીવદયા અને એનિમલ માટે જે લોકો ખૂબ કામ કરતા હોય ને, એ લોકો આવા જે બર્ડ્સ હોય ને એના બહુ વિરોધી છે. કે એ લોકોને તમે એમ કે પાંજરામાં શું કામ પૂરો, તમને કોઈ પૂરી દે તો. એટલે બધી જ જગ્યાએ યુનિવર્સલ વેલ્યુઝ એટલે યુનિવર્સલી આખા વિશ્વમાં જીવ માત્રને સમાન રીતે લાગુ પડે, એનું નામ સામાન્ય ધર્મ. સામાન્યતયા બધાને એપ્લિકેબલ, એકદમ જ. બીજું સામાન્ય ધર્મ કે યુનિવર્સલ વેલ્યુઝનું બીજું મહત્વનું લક્ષણ એ છે, બહુ જ મહત્વનું લક્ષણ, કે એ મેનમેડ નથી. એનું આપણા જે બંધારણ હોય ને, એના કાયદા મેનમેડ છે. એ બધી જે કલમો જે છે, કાયદાઓ, એ મનુષ્ય, એ જો રોડ ઉપર છે ને, કીપ લેફ્ટ, આવી રીતે ડાબી બાજુ તમારે રહેવાનું, તમારું વાહન આવી રીતે લેફ્ટ સાઈડ ચલાવવાનું તમારે.
કે તમારે જ્યાં ચાલીને તમારે રોડ ક્રોસ કરવો હોય તો ઝીબ્રા ક્રોસિંગ ઉપર કરવાનું. પછી આવી રીતે રેડ લાઈટ હોય ને તો તમારે ઊભા રહી જવાનું. તો આ બધા જે ટ્રાફિકના નિયમો છે, ઇન્કમટેક્સના નિયમો છે, કે બધા જે બી હશે નાના મોટા જે બી આખા બંધારણમાં કાયદા, તો એ બધા મેન મેડ કહેવાય. અહિંસા છે, સત્ય છે, પ્રમાણિકતા છે, એ બધું શું છે? મેન મેડ છે? તો કે ના. એ બધું તો કે મનુષ્ય બનાવેલું નથી, તો ભગવાને બનાવેલું છે. હા, તો ભગવાને બનાવીને કેવી રીતે ક્યાં મૂક્યું છે? તો કે દરેક મનુષ્ય જન્મે ત્યારથી એવા પ્રકારની સમજ ભગવાને બધામાં મૂકેલી છે. જન્મે ત્યારથી, સાવ એમ કે એનો બર્થ થયો ત્યારથી. એને 6 મહિને ખબર પડે એવું નહીં, જન્મે ત્યારથી ખબર છે. એટલે સાવ નાનકડા બાળકને જન્મેલું હોય એને બી કોઈ મારે તો ઈ મારવું એને નથી ગમતું. ઈ એને એ વખતેથી જ એ જ્ઞાન છે કે ના, મને હિંસા મને નથી જોતી, તો એને દુઃખ થાય. ત્યારે મા બાપ ઝઘડતા હોય તો એને દુઃખ થાય કે આ મારે કારણે એ લોકો ઝઘડે છે અને હું કંઈક ખરાબ છું. એટલે યુનિવર્સલ વેલ્યુઝ યુનિવર્સલી લાગુ તો પડે જ પડે, પણ મનુષ્ય બનાવેલી નથી, મેનમેડ નથી. ભગવાને મનુષ્યના સર્જનની સાથે મનુષ્યની અંદર ફિટ કરેલ છે સારા નરસાનું ભાન. ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એ આપણે લઈને આવેલા છે. પછી ભગવાન કહે કે ભાઈ, મેં તને ધર્માધર્મનું જ્ઞાન ડીએનએ માં મૂકી દીધું ભાઈ. હવે તારે આટલું જ કરવાનું છે કે તને પ્રતિકૂળ હોય એવો વ્યવહાર તારે બીજા સાથે નહીં કરવાનો. અને બધાને સુખ પ્રિય છે, તને બી પ્રિય છે જીવ માત્રને, તો તારે એવો વ્યવહાર કરવાનો જે તને ગમે છે, એવો વ્યવહાર કરવાનો. તને જેનાથી તકલીફ થાય એવો વ્યવહાર નહીં કરવાનો. જેટલું જેટલું એનું પાલન કરીએ તો મનુષ્ય માત્ર સામાન્ય ધર્મમાં નિષ્ઠ બને, એટ ધ સેમ ટાઈમ વધારે ને વધારે વ્યક્તિ જે છે એ સેન્સિટિવ બનશે, એકદમ સંવેદનશીલ બનશે. કારણ કે તમે દરેક વખતે આપણે એ જગ્યાએ હોય તો શું થાય? લાઈક હું આમ ઘણી વાર જોઉં ને કે મને એનું બહુ દુઃખ થાય છે. જે લોકો અંડર પ્રિવિલેજ લોકો હોય ને, જે ગરીબો છે, જે બધાની ઘરે કામ કરતા હોય, તો ખાસ કરીને જે ઘરોમાં કામ કરતા હોય ને, ત્યાં તો મેં જોયું કે બાય એન્ડ લાર્જ બધા બહેનોમાં એકદમ જ દયા હોય, તો એ લોકો એનું ધ્યાન રાખતા હોય અને એનું જીવન ધોરણ આમ બાય એન્ડ લાર્જ સારું રહેતું હોય. પણ મને સૌથી વધારે દુઃખ ત્યાં થાય કે બહુ બધી ફેક્ટરીમાં જ્યારે એ લોકો વર્કર્સ કામ કરતા હોય ને, તો મેં કેટલી આમ સારી સારી કંપનીઓની આમ માં કોઈ વાર કંઈક ને કંઈક સાંભળ્યું, જોયું છે મેં, કે એટલી કરોડોનો પ્રોફિટ કરતો હોય, પણ ઈ લોકોના રૂમ, ઈ લોકોના વોશરૂમ, ઈ લોકોની કેન્ટીન, ઈ લોકોનું બધું જે કંઈ હોય એમાં કાંઈ જ ઠેકાણા ન હોય, કાંઈ જ. એને રૂમ કેવા આપ્યા હોય, એક રૂમમાં, એટલે આમ ખૂબ જ ઓલી આમ રિલાયન્સ એવી મોટી કંપનીની વાત નથી કરતી, પણ તો બી ઘણો સારો પ્રોફિટ કરતી કંપની હોય તો એમ એક એક રૂમમાં 10-10 વર્કર હોય. એમ કે સારી એવી હોટલ હોય, 5 સ્ટાર નહીં, પણ આમ સારી એવી હોટલ હોય, પણ તમે જુઓ કે એક રૂમમાં 10-10 છોકરા સૂતા હોય. એ સુવે પછી આમ એને હલવાની જગ્યા ન હોય, અને એવું જ એનું બધું જ હાઈજીન આ તે બધું લેવલ હોય, અને એ હોટલ જોવો તો એકદમ ધમધોકાર ચાલતી હોય. એ કેટલો એટલે કેટલો લાખો રૂપિયાનો રોજનો વકરો હોય, પણ ઓલા લોકોની સ્થિતિ તો ક્યાં આવે, સાવ ખરાબ. એટલે જ્યારે વ્યક્તિ એનો કે આપણે એ જગ્યાએ હોય તો ભગવાને આપણને એવા ગરીબ બનાવ્યા હોય તો શું થાય આપણું? એટલે જે વ્યક્તિમાં દયા, સેન્સિટિવિટી,
ત્યાગની ભાવના, કોઈ માટે કરવાનું, કરી છૂટવાની કઈક ભાવના થાય. એવું બધું ક્યારે આવે? તો કે જ્યારે પોતાની ઉપમાથી બધું જોવે. લાઈક યુ નો કેમ, એટલે હું એ જગ્યાએ પહોંચતો અને મને મારા શેઠ આવી રીતે મને આવી ખરાબ રીતે રાખે તો, હું કઈક કામ કરતો હોય ને મને આવી રીતે રાખે તો, એટલે એ એક વ્યક્તિમાં એક સંવેદનશીલતા અને માનવતા જગાવે, જેવું તમે આત્માની ઉપમાથી બધે જોવા માંડો છો. ઇટ્સ લાઈક કે ઘણી વાર એમ કે ને કે પેરેન્ટિંગની પેરેન્ટિંગની ચર્ચા ચાલતી હોય ને તો ઇનવેરિયેબલી હું એ લોકોને કહું કે તમે એકદમ જ ઊંચા આસન, ઊંચા પેડેસ્ટલ થી આમ મોટા વડીલ થઈને વાત કરશો તો તમે સારા પેરેન્ટ નહીં બની શકો. તમે એમ કે તમારે સારા પેરેન્ટ બનવું છે, તમારે બાળકનો સારો ઉછેર કરવો છે, તો તમારે એક્ઝેક્ટલી એ એવડું 5 યર્સનું બાળક કે એ જે 14-15 વર્ષની દીકરી કે દીકરો જે ટીનેજ છે એ લોકોની જગ્યાએ જઈને વિચારવું પડે કે હું 15 વર્ષની હોઉં આ જમાનામાં તો મને શું થાય. એટલે ત્યાં તમારે જવું પડે. તમે ઈ સ્થાનેથી બધી ડાઈ ડાઈ વાતો કરશો તો તમને એની સ્ટ્રગલ સમજાશે નહીં. 5 વર્ષે એને શું થાય, ઇટ્સ લાઈક કે પેરેન્ટિંગમાં એક આમ એવું એક્ઝામ્પલ બહુ પોપ્યુલર છે કે એક કોઈક ફાધર જે છે એ એના દીકરાને કંઈક મેળામાં લઈ જાય છે, તો એ આમ 4-5 યર્સનો હતો દીકરો, તો એને મજા આવે એટલે મેળામાં લઈ ગયા અને પછી ઈ છોકરો જે છે એવા ચીસકા નાખે, એવો કે કરે, એટલે એના ફાધર કે પણ તને મજા આવે એટલે તું તને મેળામાં લઈ આવ્યો. તો એને એમ ખ્યાલ નથી આવતો કે કાં આટલું બધું ઈ ચીસકા પાડે ને આમ એકદમ ઇરિટેટ થાય છે ને એને કાં ગમતું નથી. તો એને કેટલાય વખત સમય સુધી ન સમજાણું, પછી આમ સડનલી ઈ આમ એની 5 યર્સનું બચ્ચું તો આમ હાઈટ ઓછી હોય ને, તો એનો બાપ આમ 6 ફૂટ્યો, એ આમ પછી નીચે આમ એની સાથે આમ નમીને ત્યાં વાત કરે છે. તને એક્ઝેક્ટલી શું થાય છે? તો જેવું નમીને એના જેવી હાઈટ કરી ને એને, ત્યાં ઈ આમ જોવે મેળામાં તો બધા થાંભલા થાંભલા પગ 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 જ દેખાય બધા. એટલે ઈ એવડું નાનકડું થઈ જાય તો બધા મોટા બધા હોય તો શું દેખાય ઈ લેવલે, તો ખાલી પગ જ દેખાય, કઈ મેળો તો નો જ દેખાય ને કઈ. પછી યસ રિયલાઇઝ કે આને હું આમ ખભા ઉપર મૂકું ને તો એને કઈક મેળો દેખાશે. આમાં એને શું દેખાય તો કે બધાને થાંભલા 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 પગ પગ જ દેખાય છે. તો એમ કે ઈ ત્યાંથી વાત કરે તો એક્ઝેક્ટલી ઈ જેની હાઈટ ઓછી છે એવું 5 યર્સનું બચ્ચું ની શું મૂંઝવણ છે એ ખબર ન પડે, પણ તમે નીચે આવીને જુઓ ઉપરના આમ તાળની જેમ કર્યા કરો તો શું ખબર પડવાની એની મૂંઝવણ. એટલે કે એક્ઝેક્ટલી ટીનેજરની સમસ્યાને સમજવા માટે તો કે ત્યાં આગળ જવું પડે, એક્ઝેક્ટલી એના મનમાં પ્રવેશ કરવો પડે. એટલે ખૂબ જ સારો બાળકોનો ઉછેર કોણ કરી શકે તો કે હુ કેન થિંક લાઈક ચાઇલ્ડ એન્ડ એક્ટ લાઈક એડલ્ટ. હુ કેન થિંક લાઈક ચાઇલ્ડ એન્ડ એક્ટ લાઈક એડલ્ટ. કે જે એ એજનું બાળક છે એના જેવું વિચારી શકે અને કર્મો કેના જેવા કરી શકે તો કે એડલ્ટ જેવા. હુ કેન થિંક લાઈક ચાઇલ્ડ એન્ડ એક્ટ લાઈક એડલ્ટ. એટલે ટૂંકમાં આપણે આપણા એનો મનોરાજ્યમાંથી, આપણા એ ઊંચા પેડેસ્ટલમાંથી બહાર ન આવીએ, ત્યાંથી આપણી જાતને એ જગ્યાએ મૂકીએ નહીં ત્યાં સુધી એની કોઈની પણ સ્ટ્રગલ સમજાય નહીં. હું અહીંયા આપણે ત્યાં કામ કરતા વર્કર્સ છે ને તો આમ એના વિશે હું ઘણી વાર વિચારતી હોઉં કે એ વર્કર્સમાંથી 50% છોકરા ને છોકરી એવા છે, 6 જણા છે ને એમાંથી, કે એ લોકો 12th પાસ છે, ફેલ નહીં. આમ જનરલી કેવું હોય કે એ લોકો નોકરી કરવા ત્યારે આવે કે જ્યારે 10 કે 12 ફેલ હોય.
આ 12th પાસ છે. તો મને એવું થાય કે એટલે હું પછી એ લોકોને પૂછું કે પાસ હતા તો શું કામ નો ભણ્યા? તો એ લોકો પાસે એક જ જવાબ હોય કે ના, કામ કરવું જ પડે એમાં, તું ઘરમાં પૈસાની જરૂર હતી ને કોલેજના પૈસા નહોતા. તો આમ હું એ લોકો વિશે આમ બહુ જ વિચારું, જે રીતે એ લોકો કામ કરતા હોય ને, કે કદાચ આને એમ કે ચાન્સ મળ્યો હોત તો આરામથી કોલેજ કરી અને આમ ગવર્મેન્ટમાં નાની મોટી જોબ તો આ કરી જ શકતા હોત. અને કેવી એમ કે આપણે આ જગ્યા હોય કે સ્કિલ હોવા છતાં ભણતર ન મળ્યું હોય અને યુ એન્ડ અપ ઇન ડુઈંગ ઓનલી લેબર વર્ક, તો બીજું કેવું ઈ લોકોનું જીવન હોય એમ. હું આમ ઈ લોકો જે આમ એક્ઝેક્ટ અત્યારે આમ જેમાંથી પસાર થઈ રહ્યા હોય તો હું હંમેશા એવું વિચારું કે કેવું છે એમ, કે આપણે કેવા પ્રિવિલેજ સ્થિતિમાં છે, આપણે બી આવા હોઈ શકીએ, એવા કદાચ એ જગ્યાએ બી આપણે હોઈ શકીએ અગર આપણને શિક્ષણ ન મળ્યું હોત તો. તો કે એવું જ્યારે વિચારીએ કે આવું બી આપણી લાઈફમાં થઈ શકવું હોત જો વિદ્યા નો પ્રાપ્ત થઈ હોત, તો એ બધા લોકો માટેની આપણી સંવેદનશીલતા હંમેશા ઇન્ટેક્ટ. ઈ લોકોના સુખ દુઃખને આપણે સમજી શકીએ કે ઈ લોકો કેવી કેવી સ્ટ્રગલમાંથી પસાર થતા હોય છે, થયા હશે. એટલે જ્યારે વ્યક્તિ આત્માની ઉપમાથી જગતના બધા જ લોકો સાથે વ્યવહાર કરે, બધા જ લોકો, એ ચાહે વનસ્પતિ છે, આવી વનસ્પતિની સૃષ્ટિ છે, પછી બધા પશુ પંખીની સૃષ્ટિ છે, કે માનવો છે, બધા સાથે કે હું એની જગ્યાએ હોઉં તો. એટલે ઘણી વાર હાલતા ચાલતા અમુક લોકો આમ ડાળી ખેંચે ને તો એમ કહું કે હું તારા વાળ ખેંચું, તો એમ ઘણી વાર હું કહું, નાના છોકરાને એવી ટેવ હોય ને, આમ હાલતા ચાલતા તો એમ કહું તો હું તારા વાળ ખેંચીશું. તો એમ કે ઈ લોકોની ઈ એવી સેન્સિટિવિટી આપવા માટે. અને ખરેખર મને બહુ જ તકલીફ થાય કોઈ અનનેસેસરી ડાળીઓ ખેંચે તો મને બહુ જ તકલીફ થાય કે ઈ એક સ્થાવર યોની છે. એટલે આત્માની ઉપમાથી સર્વત્ર જોવાથી ધર્મમાં નિષ્ઠા આવે, સામાન્ય ધર્મમાં નિષ્ઠા, અને આપણે તો કે વધારે ને વધારે આવા સેન્સિટિવ બની શકીએ. અને બીજું, આત્માની ઉપમાથી જ્ઞાની વ્યક્તિ જોવે એટલે શું? સિદ્ધ વ્યક્તિ. આ સાધકની સાધના મેં કીધી. કાલે આપણે જોશું કે સિદ્ધ વ્યક્તિ આત્માની ઉપમાથી જોવે એટલે શું, એ કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.